આજે નવસારી મહાનગરપાલિકાનો 847 કરોડનો બજેટ માનનીય કલેક્ટરશ્રી અને વહીવટદારશ્રીની ઉપસ્થિતિમાં સાદર રજૂ કરવામાં આવ્યો છે, જેમાં જે વિઝન સાથે નવસારીને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા, અને જે અર્બન યર જે આ 2025ને ગુજરાત સરકારે ડિક્લેર કર્યો છે, આ જ વિઝન સાથે લોકોને વધારેથી વધારે સુવિધાઓ મળે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને અમ્યુઝમેન્ટ સુધીની તમામ જે છે વસ્તુઓ ધ્યાનમાં રાખીને આ વર્ષનો બજેટ બનાવવામાં આવ્યો છે, જેમાં જે રોડ છે, ડ્રેનેજ છે, વોટર છે, અને સૌથી વધારે પ્રાથમિકતા પણ આપવામાં આવે છે. પબ્લિક ટ્રાન્સપોર્ટેશન છે, પછી ડિજિટલ ગવર્નન્સ છે, આને બધાને જે છે વધારે પ્રાયોરિટી આપવામાં આવશે. અને આના સાથે સાથે લોકોને જે છે સુવિધાઓ જે છે લોક સુવિધાઓ સિવિક સેન્ટરના ભાગરૂપે આના ઘરથી પાસેથી જ મળી શકે છે. તો ICCC છે અને સિવિક સેન્ટર છે એ પણ વિકાસવામાં આવશે. સાથે સાથે અમારી આંગણવાડી અને સ્કૂલ છે, આ ઉપર પણ અમે વધારે ફોકસ કર્યો છે. સ્માર્ટ આંગણવાડી અને સ્કૂલ્સમાં પણ સાયન્સ લેબ સાથે પણ જે છે માળખાગત સુવિધાઓ ડેવલપ કરવામાં આવશે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.